પશ્ચિમ બંગાળમાં 34 વર્ષના લેફ્ટના શાસન પછી રાજકીય સુનામી મમતાએ જે ઊભી કરી હતી, હવે એ જ મમતા બેનર્જીનો કિલ્લો ધરાશાયી થઈ ગયો છે। ભવાનીપુરથી લઈને નંદીગ્રામ સુધી ભાજપે ભગવો લહેરાવ્યો। ટીએમસી માત્ર 81 બેઠકોમાં સમેટાઈ ગઈ અને હવે બંગાળમાં નવી સરકાર બનવાની શરૂઆત થઈ ગઈ છે। એનું પહેલું પગથિયું આવી ગયું છે। સંભવિત રીતના આજે સીએમનું નામ જે છે એના ઉપર મહોર લાગવાની છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક ઐતિહાસિક ફેરફાર થવાનો છે। ચૂંટણી પરિણામોના 4 દિવસમાં જ હજી પરિણામો આવ્યા, એના પછીની ઉથલપાથલ પછી આજે સીએમનું નામ નક્કી થઈ જશે। ભાજપે ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, ત્યાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ હવે ટૂંક સમયમાં, અમે જ્યારે શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં તો એ કોલકાતા પહોંચી પણ ગયા હશે અને એ જે બેઠક છે એ બેઠકમાં બપોરે 2 વાગ્યા સુધીમાં આખી જે ઘટના છે, આખું જે ચિત્ર છે એ ક્લિયર થઈ જવાનું છે। બપોર સુધીમાં મુખ્યમંત્રીના પદમાં કોણ બેસશે અને એ રેસમાં કોણ કોણ છે એ બધું જ ક્લિયર થશે। અત્યારે તો જે મીડિયા અહેવાલો આવી રહ્યા છે એ પ્રમાણે મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ એ સુવેન્દુ અધિકારીનું નામ ચાલી રહ્યું છે। સુવેન્દુ અધિકારીએ આ ચૂંટણીમાં એવો રાજકીય ચમત્કાર કર્યો કે મમતાના ગઢમાં એ જીત્યા અને આ પહેલીવાર નથી કર્યું। આની પહેલાં 2021માં પણ મમતાને હરાવ્યા હતા અને સુવેન્દુ અધિકારી ફરી એકવાર મમતાને હરાવી 15,000થી વધુ મતોથી હરાવ્યા। એટલું જ નહીં, નંદીગ્રામમાં પણ સુવેન્દુની જીત થઈ, એટલે બંને બેઠકોમાં સુવેન્દુ અધિકારી જીત્યા અને હવે સૌથી પહેલું નામ એ સુવેન્દુ અધિકારીનું ચાલી રહ્યું છે। સતત બીજી વાર એમણે જીત મેળવી છે અને એના પછી હવે સીએમ પદ માટે એ સૌથી પહેલા કેન્ડિડેટ માનવામાં આવે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે જ્યારે છેલ્લી ઘડી આવે ત્યારે કંઈક કોથળામાંથી કંઈક બિલાડું કાઢતા હોય છે। આ વખતે પણ કંઈક કોથળામાંથી બિલાડું કાઢે છે કે પછી જેનું પ્રિડિક્શન છે કે સુવેન્દુ અધિકારી એ સીએમના શપથ લેશે। કાલે 9 તારીખે શપથ ગ્રહણનો સમારોહ છે, એ પહેલા આજે સીએમના નામ જે છે એના ઉપર મહોર લાગી જશે। 4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 293માંથી 206 બેઠકો પર જીત મેળવી હતી। ટીએમસી 81 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી। હજુ એક બેઠક ફાલ્ટા પર 21 મેના રોજ મતદાન થવાનું છે, પરિણામ 24 મેના રોજ આવશે। આ દરમિયાન એક મોટો રાજકીય નિર્ણય એ આજે લેવાનો છે અને એ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિએ ગઈકાલે જ જે બંગાળની વિધાનસભા છે એ ભંગ કરી દીધી છે। લોકભવન તરફથી તેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, એટલે મમતા દીદીએ જેટલા પણ ધમપછાડા કર્યા, હું રાજીનામું નહીં આપું, એ બધી જ વાત કરી, એના પછી પણ હવે વિધાનસભા ભંગ થઈ ગઈ છે। મમતા દીદી પાસે હવે કોઈ સત્તા નથી રહી। મુખ્યમંત્રી કે પછી કેબિનેટના જેટલા પણ મંત્રીઓ હતા એમની પાસે હવે કોઈ જ સત્તા બાકી નથી। ચૂંટણી પરિણામો બાદ પણ મમતાએ કહ્યું હતું કે હું સીએમ પદથી રાજીનામું નહીં આપું। બધાને એવું હતું કે હવે પેજ ફસાઈ જશે અને જો મમતા રાજીનામું નહીં આપે, પણ સંવિધાનિક રીતના તમારે જ્યારે 5 વર્ષ પૂર્ણ થઈ જતા હોય છે ત્યારે વધારે તમે રાજીનામું આપો કે ન આપો, રાજ્યપાલ એને ભંગ કરી શકે છે અને ગઈકાલે લેટર પણ આવી ગયો। હવે સૌની નજર છે 9 મે પર, એટલે કાલે ઐતિહાસિક રીતના કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી શપથ લેવાના છે બંગાળના। બંગાળની જનતાને નવા મુખ્યમંત્રી શું આપે છે એના ઉપર પણ નજર રહેવાની છે। સુવેન્દુ અધિકારી એ નવા સીએમ બને છે કે પછી જે ભારતીય જનતા પાર્ટી છે એ છેલ્લી ઘડીએ કંઈક નવો ચમત્કાર કે ચોંકાવનારો નિર્ણય લે છે, એ પણ સમય બતાવશે। તમને શું લાગે છે કે સુવેન્દુ અધિકારી સિવાય બીજા કયા એવા ચહેરા છે જે મુખ્યમંત્રીની રેસમાં આગળ હોઈ શકે છે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।